જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને શું લેવા દેવા? આ બાબતે અમે આ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ગઢવી સાહેબની વાત કરી, કોઈ ઓથેન્ટિક જવાબ નહીં. કે અમારા ઉપલા અધિકારી જોડે વાત કરો તો જનરલ મેનેજર સાહેબ જોડે વાત કરી, તેમનો કોઈ સરખો જવાબ ના મળતા અમે ડેપ્યુટી કમિશનર પોલોમી પરમાર સાહેબ સાથે વાત કરી. સાહેબે અમારી રજૂઆત સાંભળી અને અમને મેલ કરવા કીધું. અને પછી ત્યાર પછી મેં આ વિભાગના મિનિસ્ટર બળવંતસિંહ રાજપૂતના પી વિજય ચૌધરી સાહેબ જોડે વાત કરી. એટલે આમાં આ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કપટ પ્રવૃત્તિ ચાલી રહી છે. અને બીજી એક એવી ફરિયાદ છે કે પર ફાઇલે 2500 થી 5000 કંઈ ઉઘરાણું ચાલી રહ્યું છે. એટલે આ રીતે જે લાભ મળવો જોઈએ લાભાર્થીને એ મળતો નથી. આ રીતે માર્ચમાં 2 કરોડની રકમ સરકારમાં પાછી ગઈ. એટલે આ એક કપટ પ્રવૃત્તિ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ચાલી રહી છે કે લાભાર્થી સુધી લાભ ના પહોંચે. એટલા માટે તો 2 કરોડ માર્ચમાં પાછા ગયા. ખરેખર લાભ મળવો જોઈતો હતો. અને વીમા પોલિસીમાં બેંકને લેવા દેવા હોવા જોઈએ, પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને કોઈ જ લેવા દેવા હોતા નથી ને એવું કોઈ પરિપત્ર પણ નથી. એટલે આ બાબતે અમે રજૂઆત કરી છે. અને જિલ્લાવાસીઓને પણ જાણવું જરૂરી છે કે જિલ્લાના સામાન્ય અને ગરીબ લોકો જેમને જે લાભ મળવો જોઈએ એ આ અધિકારીઓના લીધે કપટ પ્રવૃત્તિના કારણે ઉઘરાણાના કારણે મળતો નથી.